જય શ્રી હરિ. આપ સૌનું સ્વાગત છે આપની આ ચેનલ ધર્મદર્પિતમાં. આજના આ વિડીયોમાં આપણે જાણીશું નિર્જળા એકાદશી વિશે. આ એકાદશીને ભીમ એકાદશી પણ કહેવાય છે. તો ચાલો જાણીએ આ એકાદશી વ્રત ક્યારે શરૂ થાય છે અને વ્રત વિધિ વિશે. વિડીયો શરૂ કરતાં પહેલાં આપ સૌને ધર્મદર્પિત ચેનલ તરફથી નિર્જળા એકાદશીની શુભકામનાઓ. આપને જો આ વિડીયો પસંદ આવે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ચાલો જાણીએ આગળની માહિતી. નિર્જળા એકાદશી વ્રત વિધિ, સાચો સમય અને પારણનો સમય. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. ઓમ નમો નારાયણ. આ વર્ષે 25 જૂન 2026 બૃહસ્પતિવાર એટલે કે ગુરુવારના રોજ નિર્જળા એકાદશી આવે છે. તો ચાલો જાણીએ આ તિથિની શરૂઆત ક્યારે થાય છે અને સમાપન ક્યારે થાય છે. નિર્જળા એકાદશીની શરૂઆત 24 જૂન 2026 સાંજે 6:12 થાય છે અને પૂર્ણાહુતિ 25 જૂન 2026 સાંજે રાત્રિના સમયે 8:09 થશે. પારણ કરવાનો સમય 26 જૂન 2026 સવારે 5:25 લઈને 8:13 સુધી કરી શકાશે. આમ આ એકાદશી 25 જૂન 2026 ગુરુવારે કરવાની રહેશે. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગનસદસમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગી વિદ્યાનગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલોકે કનાથમ. તો ચાલો આગળ જાણીએ આ એકાદશીનું મહત્ત્વ કે જે કથાના માધ્યમથી આપણે બધા જાણીએ છીએ. આ એકાદશી ખૂબ જ મોટી એકાદશી કહેવાય છે કે જેને કહેવાય છે નિર્જળા એકાદશી. આખા વર્ષમાં 24 એકાદશી આવે છે. આ સિવાય પુરુષોત્તમ માસમાં 2 એકાદશી ભળીને 26 એકાદશી આવે છે. જો કોઈ મનુષ્યથી 24 એકાદશી ન થઈ શકે તો દેવશયની અને દેવ ઉઠની એકાદશી વ્રત જરૂરથી કરવું જોઈએ. આ સિવાય તારીખ 25/6/2026ના રોજ આવનાર એકાદશી નિર્જળા એકાદશીનું શાસ્ત્રોમાં ખૂબ જ મહત્ત્વ બતાવાયું છે. નિર્જળા શબ્દમાં જ ત્યાગ એવો અર્થ સમજાય છે. કથાઓ અનુસાર શાસ્ત્રમાં આ એકાદશી જલરહિત એટલે કે પાણી ગ્રહણ કર્યા વગર રહેવાની એકાદશી કહેવાય છે. ઉનાળાના આ સમયમાં નિર્જળા એકાદશી એક કઠિન પરીક્ષા છે જેને પાર ઉતરીને મનુષ્ય અવતારનો બેડો પાર થઈ જાય છે. કઠિન પરીક્ષા પાર ઉતરીને વૈકુંઠને પ્રાપ્ત કરી શકાય છે. આ સમય દરમિયાન નિર્જળા એકાદશી વ્રત કરનારે તિથિ અનુસાર વ્રત તિથિ જ્યારથી શરૂ થાય છે ત્યારથી વ્રત તિથિ પૂર્ણાહુતિ સુધી પાણી ગ્રહણ કરી શકાતું નથી. કથા અનુસાર વર્ણન કરાયું છે કે આ એકાદશીના દિવસે રાત્રિકાળમાં અથવા સૂર્ય ઢળી જાય પછી તમે પાણી પી શકો છો. આ સિવાય જો ગરમીમાં પાણી વગર ન રહી શકાય તો માથા ઉપર પાણી છાંટવું, મોંને વારંવાર પાણીથી ધોઈ શકાય છે. તો ચાલો જાણીએ શાસ્ત્રોક્ત રીતે આ કથા શું કહે છે. આ એકાદશી ફક્ત નિર્જળા એકાદશી નથી. આને પાંડવ એકાદશી પણ કહેવાય છે, ભીમ એકાદશી પણ કહેવાય છે કે જે વર્ષની 24 એકાદશીમાંની એક છે અને જેને સૌથી કઠોર એકાદશી માનવામાં આવે છે. કારણ કે આ ઉનાળાના સમયમાં જળ વગરની એકાદશી કરવી ખરેખર એક મન અને શરીર પર ઇન્દ્રિયોને કાબૂ કરનાર વ્યક્તિ જ કરી શકે છે. આ માટે જ આને નિર્જળા એકાદશી કહેવાય છે. તો ચાલો જાણીએ આના કથા વિશે. મહાભારતથી લઈને ભવિષ્ય પુરાણ સુધી, પદ્મપુરાણ અને સ્કંદ પુરાણ, આ સિવાય ધર્મસિંધુમાં પણ આપણને આ કથા વિશે જાણવા મળે છે. મહાભારત કાળમાં જ્યારે મહર્ષિ વેદવ્યાસ પાંડવોને ધર્મ, કર્મ, અર્થ, કામ, મોક્ષ ચારેય વેદ પુરુષાર્થ માટે અને ઉપવાસના વિષયમાં, વ્રતના વિષયમાં જે કાંઈ અર્થ સમજાવતા હતા તે સમયે ભીમે ખૂબ જ ચિંતાતુર થઈને પ્રશ્ન પૂછ્યો, હે મહર્ષિ, હું ભૂખ્યો રહી શકતો નથી, પાણી વગર રહી શકતો નથી, તો એવું મારે શું કરવું કે મને મોક્ષની પ્રાપ્તિ થઈ શકે? પિતામહ યુધિષ્ઠિર, માતા કુંતી, અર્જુન, નકુલ, સહદેવ, દ્રૌપદી બધા જ આ એકાદશીનું વ્રત શ્રદ્ધાથી કરે છે અને ભીમને પણ અન્ન ન ખાવા માટે કહે છે. પરંતુ ભીમના પેટમાં વ્રક નામક અગ્નિ રહેતો હતો.
કે જે ચાહીને પણ એનું જઠર અગ્નિને ભૂખ જ લાગતી, કોઈ પણ સંજોગે શાંત થતો ન હતો, કે જે હંમેશા અતૃપ્ત રહેતો હતો, એને તૃપ્ત કરવો જ પડશે. ભીમ કહે છે કે હું ભગવાનની પૂજા દાન બધું જ કરું છું, પરંતુ ભોજન વગર રહી શકતો નથી. આ માટે મને કોઈ ઉપાય બતાવો. આ એકાદશીનું પુણ્ય હું પ્રાપ્ત કરી શકું. વ્યાસજી ભીમની આ વિવસ્થાને સમજી ગયા. તેઓ ભીમને કહે છે, જો તું નરકમાં જવાથી બચવા માંગતો હોય અને સ્વર્ગની પ્રાપ્તિ કરવા માંગતો હોય તો તું જ્યેષ્ઠ માસમાં શુક્લ પક્ષની એકાદશી કે જે નિર્જળા એકાદશી કહેવાય છે તે તું કર. આ એકાદશીનો દિવસ સૂર્યોદયથી લઈને આગલા દિવસ સુધી દ્વાદશીના દિવસ સૂર્યોદય સુધી અન્ન અને પાણીનો ત્યાગ કરવો. વ્યાસજી આગળ કહે છે, જે કોઈ વ્યક્તિ અત્યંત કઠિનતાપૂર્વક નિષ્ઠાથી આ વ્રતને પૂરું કરશે તેમને વર્ષની 24 એકાદશી બરાબરનું પુણ્ય પ્રાપ્ત થશે અને એ વ્યક્તિ મૃત્યુ પછી વૈકુંઠ ધામને પ્રાપ્ત કરશે, વિષ્ણુધામમાં ચાલ્યો જશે. મહર્ષિ વ્યાસની આ વાત સાંભળીને ભીમે આ કઠિન વ્રત કરવાનો સંકલ્પ કર્યો. પૂરી નિષ્ઠાની સાથે એણે એ સંકલ્પ પૂરો પણ કર્યો. વ્રતના પ્રભાવથી તેમણે ભૂખ અને પ્યાસ પર વિજય મેળવ્યો. આ કારણથી જ આ એકાદશી ભીમ એકાદશી કહેવાવા લાગી. તો ચાલો જાણીએ આ એકાદશી વ્રત વિધિ, પૂજા અને વ્રત કેવી રીતે કરવું જોઈએ. એકાદશીના આગલા દિવસ એટલે કે 10મી તિથિ સાયંકાલના સમયમાં હળવું અને સાત્વિક ભોજન લેવું, ભોંય પર સૂવું, બ્રહ્મચર્યનું પાલન કરવું. ત્યારબાદ એકાદશીના દિવસે 25 જૂન 2026 સવારે વહેલા ઉઠી સ્નાનાદિથી પરવારી સૂર્યને અર્ઘ્ય આપવું. ત્યારબાદ સંકલ્પ લેવો. સંકલ્પ લેતા સમયે હાથમાં જલ લઈને બોલવું, હે ભગવાન, હે શ્રીહરિ. ત્યારબાદ દેશકાળ પ્રમાણે એકાદશી તિથિનો સમય બોલવો અને બોલવું કે હે ભગવાન, હું નિર્જળા એકાદશીનું વ્રત કરીશ. પછી તમે જે કોઈ મનોકામના હોય એ પણ બોલી શકો છો. ત્યારબાદ આ જલની કોઈ પવિત્ર જગ્યાએ અથવા તો કોઈ પાત્રમાં છોડી દેવું. આમ આ સંકલ્પ થઈ ગયો. ત્યારબાદ મંદિરમાં બિરાજમાન ભગવાનની પૂજા કરવી. ભગવાન વિષ્ણુનો ફોટો કે મૂર્તિ હોય કે જે કાંઈ મંદિરમાં બિરાજમાન હોય તેમનો ફળના રસથી કે પંચામૃતથી સ્નાન કરાવવું. ત્યારબાદ શુદ્ધ જલથી સ્નાન કરી સાફ વસ્ત્રથી સાફ કરી તુલસીપત્ર અર્પણ કરવું, ચંદન ચોખા કરવું. ત્યારબાદ ધૂપ દીપ નૈવેદ્ય અર્પણ કરવા. આ પછી ભગવાનને દીવો કરી આરતી કરવી. આ સિવાય ઓમ નમો ભગવતે વાસુદેવાયની માળા કરવી. વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ કરવા. ગજેન્દ્ર મોક્ષનો પાઠ કરવો. આમ વ્રત વિધિમાં આપણે આટલું કરવું જોઈએ. હવે જાણીએ આ દિવસે નિર્જળા એકાદશી ન કરવી હોય તો શું આપણે ફળાહાર કે એકટાણું કરી શકીએ? તો જી ના. શાસ્ત્ર અનુસાર આ એકાદશીના દિવસે ફળ કે જળ બંને ગ્રહણ કરવાની સખત મનાઈ કહેવામાં આવી છે. પરંતુ જો એવું ન થઈ શકે તો ફક્ત ફળાહાર કરવો. બને એટલું જળનું ગ્રહણ ટાળવું જોઈએ. પરંતુ જો આપણે 24 એકાદશીનું ફળ જોઈતું હોય તો અન્ન અને જલ બંનેનો ત્યાગ કરવો જોઈએ. ત્યારબાદ આજના દિવસ પૂરો દિવસ ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો નારાયણ એવો મંત્ર જાપ મનમાં સતત કરતો રહેવું જોઈએ. આ દિવસે બપોરે કે રાત્રે સૂવાનું ટાળવું જોઈએ અને જાગરણ કરવું. આ સમયે ભગવાનના નામની માળા કરવી કે ભગવાન સામે બેસીને વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો જોઈએ. નારાયણ કવચ કરવું જોઈએ. સ્તોત્ર પાઠ કરવું જોઈએ. ટૂંકમાં ભગવાન શ્રી હરિનું બની શકે એટલું સ્મરણ કરવું જોઈએ. હવે જોઈએ કે બીજે દિવસે પારણને સમય વિશે. તો આમ ટૂંકમાં દસમના દિવસ રાત્રથી સાત્વિક ભોજન શરૂ કરવું. ત્યારબાદ એકાદશીનું વ્રત સંકલ્પ લઈને શરૂ કરવું અને દ્વાદશીના દિવસે સવારે પારણ કરવા માટે સવારે વહેલા ઉઠી સ્નાનાદિથી પરવારી ભગવાન સામે બેસીને ગાયના ઘીનો દીવો ધૂપ બત્તી કરવી. ભગવાનનું સ્મરણ કરવું, નમન કરવા. ત્યારબાદ ભગવાનની આરતી કરી ક્ષમા યાચના કરવી. હાથમાં જલ લઈને બોલવું, હે પ્રભુ, મારાથી બનતી કોશિશથી મેં આ 11નું વ્રત કર્યું છે. હું આ વ્રતની હવે પૂર્ણાહુતિ કરું છું. આ વ્રત આપને સમર્પિત કરું છું. આપ આ વ્રતનો સ્વીકાર કરજો. હે નારાયણ, જો મારાથી આ વ્રતમાં કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ હોય તો મને ક્ષમા કરશો.
આ પ્રકારે વ્રતને પૂર્ણ કરવું અને આ જલ કોઈ સારા પાત્રમાં કે સારી જગ્યાએ છોડી દેવું, આમ આ વ્રતની પૂર્ણાહુતિ થાય છે. આ સિવાય જાણીએ આ વ્રત કોણે ન કરવું તો બીમાર, અસ્વસ્થ કે જે સ્ત્રી ગર્ભવતી હોય, નાના બાળકો, વૃદ્ધો કે શારીરિક રીતે અશક્ત લોકોએ આ વ્રત ન કરવું, પરંતુ મનમાં પ્રભુનું સ્મરણ રાખવું, વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ કરવા. આમ આ પ્રકારે નિર્જળા એકાદશી વ્રત કરી શકાય છે. 25 જૂન 2026 નિર્જળા એકાદશીની આપ સૌને શુભકામનાઓ. ફરી મળીશું નવા વિડીયો સાથે. આપને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય શ્રી હરિ. ઓમ નમો ભગવતે વાસુદેવાય.